110 થી 140 કિલોમીટરની રફતારે દોડતી ટ્રેન હવે ભારતને પણ મળી ગઈ છે. ભારતને મળી છે એની પહેલી હાઇડ્રોજન ટ્રેન. હરિયાણામાં દોડશે ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન અને તેના માટે બનવા જઈ રહ્યું છે હરિયાણાના જિંદમાં એક આધુનિક હાઇડ્રોજન પ્લાન્ટ. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન જિંદ ગુહાના સોનીપત ટ્રેક પર દોડશે અને આ હાઇડ્રોજન ટ્રેનનો ઓસિલેશન ટ્રાયલ કરવામાં આવશે. હાઇડ્રોજન ટ્રેનનું નિર્માણ ચેન્નઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં કરાયું છે, જેનું નામ નમો ગ્રીન રેલ રાખવામાં આવ્યું છે. આ ટ્રેનમાં આગળ પાછળ એક પાવર કાર બનાવવામાં આવી છે, જેમાં 220 કિલો હાઇડ્રોજન સ્ટોર કરવાની ક્ષમતા છે. આની જ સાથે ભારત બની જશે હાઇડ્રોજન ટ્રેન ચલાવનારો વિશ્વનો 5મો દેશ. માનવામાં આવી રહ્યું છે કે આ ટ્રેન ફક્ત ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન નહીં હોય, પણ એની સાથે સાથે દુનિયાની સૌથી લાંબી અને સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન પણ બનશે. આ ટ્રેનની યાત્રા ક્ષમતા 2638 હશે અને આ ટ્રેન 110 થી 140 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી દોડશે. આ ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ ટેકનિક પર આધારિત હશે, જેથી ફક્ત પાણી અને વરાળનો જ વિસર્જન થશે. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન વિશે તમારું શું કહેવું છે? કરો